હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ને અત્યારના થાય છે 8:30। જય માતાજી મિત્રો। તો આજનો દિવસ કેવો રહે છે, આજનો બ્લોગ કેવો રહે છે એ પણ કંઈ જ આપણે બતાવીશું। ત્યાં સુધી બન્યા રહો। જય માતાજી, ગુડ મોર્નિંગ। તો જોઈ ગઈ જ તમને પણ પેપર વંચાઈ દઈએ। સૌપ્રથમ તો આપણે પેપર વાંચીશું, મુખ્ય સમાચાર તમને પણ બતાવી દઈએ તો પેપરમાં શું આવ્યું છે ને શું નથી આવ્યું। યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં ઓનલાઈન શિક્ષણની અસર, કનૈયાલાલ મુનશીના સર્જનાત્મક પ્રશ્નો પૂછાયા। જો ગઈ જ તમને પણ પેપર વંચાઈ દઈએ। પેપર વાંચવું જરૂરી છે। બિઝનેસ પાસપોર્ટ, શ્રીલંકાએ 6 ટેસ્ટ મેચ જીતી। નેપાળમાં ભૂસ્ખલનથી 148ના મોત, ઘૂસણખોરી રોકવા બીએસએફનું ફેન્સિંગ પર મધમાખી ઉછેર કેન્દ્ર। ઈરાનની હવે સમજાય છે। વડોદરામાં 5 ઇંચ વરસાદ, 315 સોસાયટીમાં પાણી ઘૂસે। જો કે આપણે તો નહીં તો રેડી થઈ ગયા, કપડાં બપડા બી ધોવાઈ ગયા, છોકરાઓ સ્કૂલમાં જતા રહ્યા। જો તમને બતાવી દઈએ, બધા ઓર્ડર લાગી ગયા અને છોકરાઓ ગયા સ્કૂલમાં। તો 11 વાગી ગયા અને હવે આપણે શાકભાજી લેવા જઈશું અને રસોઈ બનાવીશું। હું શાકભાજી લાવીએ છીએ પણ ગઈશ તમને બતાવીશું। જય માતાજી મિત્રો। જો આજનું વાતાવરણ એકદમ ગરમીવાળું છે, તડકો નીકળી ગયો છે અને બહુ વાદળો તપે છે। જો ગાઈસ, એટલે કે શ્રાદ્ધે બહુ જ તપે। આમે જો એટલો બધો તડકો પડે છે અને કપડાં બપડા ધોઈ અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે જઈશું શાકભાજી લેવા ગઈ છે। તો ચલો હવે જઈએ શાકભાજી લેવા માટે। આજે તો બહુ જ ગરમી ચાલુ થઈ ગઈ છે પાછી। આટલો બધો વરસાદ આવ્યો છતાંય જે દિવસ વરસાદ આવે એ દિવસ ઠંડુ રહે, જે દિવસ વરસાદ ના આવે એ દિવસ પાછી બહુ જ ઉકળાટ અને ગરમીનો તાપ બફારો બહુ જ થઈ જાય છે એમ। એટલે વહેલા રોધી દઈએ। મારે ભાઈ ગરમીનું રસોડામાં તો રહેવાતું નહીં, કારણ કે રસોડામાં પંખો છે નહીં। અને આજે તો ગઈ જ તમને એક સારા એવા પણ સમાચાર આપીએ કે આજે તાનારીરીમાં આવી છે રાકેશ બારોટ સુરપંચમ ગ્રુપ લઈ, એટલે કે ગીતની સ્પર્ધા છે ગઈ જ। તો જેને જવું હોય એને જોવા જજો। અમે લોકો તો ત્યાં, અમારે તો દૂર પડે છે એટલે અમે લોકો તો ત્યાં જોવા જતા નથી ગઈ જ, કારણ કે ચોમાસાનું બધું ભીનું હોય એટલે જવું ગમતું નહીં, એટલે અમે જતા નહીં। પણ તમારે કોઈને જવું હોય તો અમે તમને સમાચાર આપ્યા ગઈશ તો તમે જજો। તાનારીરી સ્થળ છે તાનારીરી। જય માતાજી, ત્યાં સુધી બન્યા રહો। જો ગઈ શાકભાજીમાં આપણે શું આવ્યા છીએ એ પણ કહીશ તમને બતાવી દઈએ। જો ગઈ લીલી ડુંગળી, ડ્રેગન ફ્રૂટ અને એક ટામેટું। ડ્રેગનનું તો કોઈ શાક નહીં બનાવવાનું, પણ ખાલી એ તો હું એમની જ મંદિર માટે લાવીશું। એને ભાવશે તો ખાશે અને કાંઈ નહીં। શાક બનાવવા માટે તો જો ગઈ લીલી ડુંગળી અને ચણાનું બનાવવાનું તો ગઈ જો ગઈ ફાઇનલી આપણે તો રસોડામાં આવી ગયો છે અને હવે બનાવીશું શાક। પહેલાં કારણ કે 12 વાગી ગયા છે, થઈ જશે ગઈ જ। તો ચણાનું શાક કેવું બને છે પણ તમારે કોમેન્ટ કરજો, સારું બને છે યા નથી બનતું। અત્યારે તો કરિયાણાના મસાલા થઈ ગયા છે એટલે થોડું એવું જ બને છે। એટલું બધું
બહુ સ્વાદવાળું બનતું નથી. જો ગાઈઝ આજે તો આપણે જમવામાં ચણાનું શાક અને રોટલી બનાવીશું અને છાશ એટલું જમી લઈશું. તો ગાઈ ચણાનું શાક કેવું બન્યું છે કોમેન્ટ કરીને બતાવજો. જો ગાઈઝ પરસેવામાં રેપઝેપ થઈ ગઈ, રસોડામાંથી હાલ જઈશું. રસોઈ આપણે રેડી થઈ ગઈ. ચલો મનદીપની વેઇટ કરીએ છીએ. મનદીપ આવે એટલે જમી લઈએ. ગઈ તમારે પણ જમવું હોય તો આવી જજો. જમવામાં શું છે એ તો તમને બતાવી દીધું છે, ચણાનું શાક રોટલી અને છાશ, બીજું કાંઈ જ છે નહીં ગાઈઝ. અત્યારે બપોરે જમવામાં અમારે એટલું જ છે. અને તમારે બી જમવું હોય તો આવી જાઓ, બધા ભેગા બેસીને જમી લઈએ. બીજું તો શું. જય માતાજી. ત્યાં સુધી બન્યા રહો ગાઈઝ.